હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે લઈને આવ્યા છે ધોરણ 7 વિષય ગણિત પાઠ 3 માહિતીનું નિયમનના સ્વાધ્યાય 3.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ નવી બુક પ્રમાણે. જો તમે આ ચેનલ પર નવા હોવ તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 3.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીએ. તો સ્વાધ્યાય 3.2નો આપણો પહેલો પ્રશ્ન છે કે ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના માર્ક્સ જે છે એ નીચે દર્શાવેલા છે, અને તે છે 19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 24, 12 અને 20. તો આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. આ બંને સમાન છે, તો તે માટે આપણે સૌપ્રથમ આપેલા જે અવલોકન છે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે તેમાં સૌથી વધુ વખત આવતું જે અવલોકન છે તે 20 છે, માટે આ માહિતીનો બહુલક એ 20 થશે. ત્યારબાદ મધ્યસ્થ એ અવલોકનોનું વચ્ચેનું અવલોકન છે, તો આપણે જોઈ શકીએ છીએ કે આ માહિતીમાં વચ્ચે આવતું અવલોકન જે છે એ 20 છે, માટે તેનો મધ્યસ્થ પણ 20 થશે. તેથી ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણના બહુલક અને મધ્યસ્થ એ 20 છે. ત્યારબાદ બીજો પ્રશ્ન કે એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન એ નીચે પ્રમાણે છે. જે કયા કયા છે? 6, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10 અને 15. તો આ માહિતીના મધ્યક, બહુલક અને મધ્યસ્થ શોધો. આ ત્રણેય સમાન છે, તો તે માટે સૌપ્રથમ આપણે આપેલા રનને ચડતા ક્રમમાં ગોઠવીએ. ત્યારબાદ મધ્યક બરાબર રનોનો સરવાળો છેદમાં ખેલાડીઓની સંખ્યા. તો અહીં આપણી પાસે રનોનો સરવાળો થશે 429 અને કુલ ખેલાડીઓની સંખ્યા છે 11. તો માટે 429 ભાગ્યા 11 બરાબર 39. માટે જે આપેલી માહિતી છે, આપેલા રનો છે, તેનો મધ્યક થશે 39. હવે આ માહિતીમાં સૌથી વધુ વખત આવતા જે અવલોકન છે એ 15 છે, તેથી આ માહિતીનો બહુલક જે છે એ 15 થશે. અને આ માહિતીમાં વચ્ચે આવતું પદ એટલે કે વચ્ચે આવતું અવલોકન પણ 15 છે, તેથી આપેલી માહિતીનો મધ્યસ્થ પણ 15 થશે. તે જ પ્રમાણે તેના પછીનો ત્રીજો પ્રશ્ન કે એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન જે કિલોગ્રામમાં છે તે નીચે મુજબ દર્શાવ્યું છે. તે કેટલું છે? 38, 42, 35, 37, 45, 50, 32, 43, 43, 40, 36, 38, 43, 38 અને 47. તો એનો પહેલો પ્રશ્ન છે કે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો, અને તેનો બીજો પ્રશ્ન છે કે શું એકથી વધુ બહુલક છે? તો તે જાણવા માટે આપણે સૌપ્રથમ જે અવલોકન છે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. ત્યારબાદ આપણે તે જોઈ શકીએ છીએ કે તેમાં સૌથી વધુ વખત આવતા અવલોકનો એ 38 અને 43 છે, માટે એ માહિતીનો બહુલક જે છે એ 38 અને 43 થશે. અને અવલોકનોમાં વચ્ચે આવતું જે અવલોકન છે એ 40 છે, માટે આ અવલોકનોનો મધ્યસ્થ એ 40 થશે. અને બીજા પ્રશ્નનો જવાબ થશે કે હા, અહીં એક કરતાં વધારે એટલે કે 2 બહુલક છે. તે જ પ્રમાણે આપણો ચોથો પ્રશ્ન કે નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. તો આ માહિતીનું મધ્યસ્થ અને બહુલક શોધવા માટે આપણે સૌપ્રથમ જે આપેલા અવલોકન છે તેને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે તેમાં સૌથી વધુ વખત આવતું અવલોકન જે છે એ 14 છે, એટલે આ માહિતીનો બહુલક છે જે 14 થશે. અને તેમાં વચ્ચે આવતું અવલોકન પણ 14 છે, તેથી તેનો મધ્યસ્થ પણ 14 થશે. હવે પાંચમો પ્રશ્ન કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો. તો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે. તો આ વિધાન ખરું છે, કારણ કે આપણે જ્યારે આપેલા જે અવલોકનો હોય એ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ, ત્યારબાદ તેમાં સૌથી વધુ વખત આવતું અવલોકન હોય એને આપણે બહુલક કહીએ, અને તે માહિતીમાંની સંખ્યા હોય, માટે આ વિધાન ખરું છે. ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન કે સરાસરી
એ માહિતીમાંની એક સંખ્યા હોય, તો આ વિધાન ખોટું છે. કારણ કે આપણે સરાસરી કરીએ તો સરાસરીનો અર્થ થાય કે કુલ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા, કે જે માહિતીમાંની કોઈ સંખ્યા હોય પણ ખરી અને ન પણ હોય. એટલે આ વિધાન ખોટું છે. તે જ પ્રમાણે ત્રીજો પ્રશ્ન કે મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય, તો આ વિધાન સાચું છે. કારણ કે મધ્યસ્થ એટલે કે અવલોકનોમાં વચ્ચે રહેલું અવલોકન. જ્યારે પણ આપણે આપેલી જે અવલોકન હોય એ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવીએ અને ત્યારબાદ જે વચ્ચે રહેલું અવલોકન હોય તેને આપણે મધ્યસ્થ કહીએ છીએ અને તે માહિતીમાંની જ સંખ્યા હોય છે. માટે આ વિધાન ખરું છે. ચોથો પ્રશ્ન છે કે માહિતી 6, 4, 3, 8, 9, 12, 13 અને 9ની સરાસરી 9 છે, તો આ વિધાન ખોટું છે. આપણે જ્યારે આ માહિતીનો સરેરાશ કરીએ તો તે થશે 6 + 4 + 3 + 8 + 9 + 12 + 13 + 9 અને એ જે આપેલા અવલોકન છે તે છે કુલ 8. તો અહીં આ માહિતીનો સરવાળો થશે 64 / 8, માટે આ થશે 8, કે જે 9 નથી. તેથી જે આપેલું વિધાન છે એ ખોટું છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો તમે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને તમને આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. થેન્ક યુ.